વેલકમ સ્ટુડન્ટ્સ, હું છું હરિકિશન પટેલ. આજે આપણે ધોરણ 10ના ત્રિકોણમિતિ ચેપ્ટર વિશે ચર્ચા કરવાના છીએ. આવો આપણે પહેલાં ત્રિકોણમિતિ વિશે થોડોક બેઝિક ખ્યાલ જાણી લઈએ. ત્રિકોણમિતિ એ ગણિતની એક શાખા જ છે. અંગ્રેજી શબ્દ ટ્રિગ્નોમેટ્રી, આ ગ્રીક શબ્દ છે. ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રણ શબ્દોનો સમૂહ, ટ્રી, ગોન અને મેટ્રોન. ટ્રી એટલે કે ત્રણ, ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે કે માપ. ત્રણ બાજુઓના માપનો સમૂહ. હવે તમે ખૂબ સારી રીતે જાણો છો કે ત્રણ બાજુઓથી બનતી વસ્તુ એટલે કે ત્રિકોણ છે. ત્રિકોણમિતિ હંમેશા કાટકોણ ત્રિકોણ ઉપર લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો એક ખૂણો 90 અંશનો હોય અને બાકીના બંને ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય. એટલે કે તમે એને એકબીજાના કોટિકોણ પણ કહી શકો છો. ટોટલ 90 અને બાકીના બંને ખૂણાનો સરવાળો 90, એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો અહીં આપણે 180 અંશ પ્રાપ્ત થાય છે. ખરેખર ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે. કઈ રીતે એ આપણે આગળ જોશું. ત્રિકોણમિતિય ગુણોત્તરો. અહીં આકૃતિમાં તમને કાટકોણ ત્રિકોણ મેં આપેલ છે, જેનું નામ ABC છે. હવે અહીં ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણો એટલે કે જેનો ખૂણો 90 અંશનો હોય. અહીં ખૂણો A અને ખૂણો C એટલે કે CAB અને ખૂણો ACB એ લઘુકોણ છે. હવે AC એ કર્ણ છે. હવે ખાસ યાદ રાખો કે હંમેશા 90 અંશના ખૂણાની સામેની બાજુને કર્ણ તરીકે આપણે ઓળખીશું. સામાન્ય રીતે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને આપણે કર્ણ કહીએ છીએ. પણ કોઈ વખત એવું આવે, એવી આકૃતિ આવે કે જેમાં કર્ણને ગોતવો મુશ્કેલ હોય, તો ત્યારે 90 અંશના ખૂણાની સામેની બાજુને આપણે કર્ણ તરીકે ઓળખીશું. અહીં BC એ ખૂણા એની સામેની બાજુ છે તથા AB એ ખૂણા એની પાસેની બાજુ છે. તેવી જ રીતે જો આપણે ખૂણા C વિશે વાત કરીએ તો AC એ કર્ણ છે અને AB એ ખૂણા C ની સામેની બાજુ છે તથા BC એ ખૂણા C ની પાસેની બાજુ છે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણા A માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે વ્યાખ્યાયિત કરીએ. તો સૌપ્રથમ આપણે સાઇન વિધેયને વ્યાખ્યાયિત કરીશું. સાઇન વિધેય એટલે કે ખૂણા A માટેના સાઇનની આપણે ચર્ચા કરીએ તો સાઇન વિધેય સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરથી મળે છે. અહીં આપણે ખૂણા A માટે ચર્ચા કરીશું, એટલા માટે આપણે ખૂણા A ની સામેની બાજુ એટલે કે BC અને ત્રિકોણનો કર્ણ એટલે કે AC, તો BC અને AC નો આપણે ગુણોત્તર લઈશું, જે આપણે સાઇન વિધેયને વ્યાખ્યાયિત કરશે. તેવી જ રીતે કોસ વિધેયની વ્યાખ્યા આપીએ તો ખૂણા A માટેનું કોસ વિધેય એટલે કે ખૂણા એની પાસેની બાજુ અને તેના કર્ણનો ગુણોત્તર એ આપણે કોસ વિધેય મળે છે. તો ખૂણા એની પાસેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે કે AC. જો તેવી જ રીતે આપણે tan વિધેયને વ્યાખ્યાયિત કરીએ તો ખૂણા એની સામેની બાજુ અને ખૂણા એની પાસેની બાજુ આ બંનેના ગુણોત્તરને tan વિધેય કહે છે. એટલે કે ખૂણા એની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB, BC અને AB નો ગુણોત્તર આપણે tan વિધેય આપે છે. હવે અહીં આપણે ત્રિકોણના વ્યસ્ત વિધેય, આપણે સાઇન, કોસ અને tan માટેના વ્યસ્ત વિધેયોની વાત કરીએ તો સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય એટલે કે કોશેક વિધેય છે. તો ખૂણા એની કોશેક એટલે કે 1/માં ખૂણા એની સાઇન. કોઈ પણનું વ્યસ્ત કરવું હોય તો તેને 1/માં લખવામાં આવે છે. તો અહીં કોશેક વિધેય એ સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય છે. તો તેને ખૂણા એની કોશેક માટે આપણે સાઇનની કિંમતને 1/માં લખીશું, એટલે કે તેનો વ્યસ્ત કરીશું. તો સાઇન વિધેય માટે ખૂણા એના સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર મળતો હોવાથી જો આપણે તેનું વ્યસ્ત કરીએ તો આપણે કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ આવો ગુણોત્તર મળે છે. તો કર્ણ આપણો AC અને સામેની બાજુ BC છે. તેવી જ રીતે ખૂણા એની શેક, તો કે શેક એ કોસ વિધેયનું વ્યસ્ત વિધેય છે. તો આપણે જેવી રીતે કોશેક વિધેયની વ્યાખ્યા આપી તેવી જ રીતે કોસ માટે પણ કરીએ તો 1/ખૂણા એની કોસ એટલે કે આપણે શેક વિધેય મળે છે. અને
કોષનું વ્યસ્ત એટલે કે કર્ણ અને ખૂણા એની પાસેની બાજુનો ગુણોત્તર આપણે શેક વિધેય આપશે. તો કર્ણ AC અને ખૂણા એની પાસેની બાજુ AB, તો આપણે શેક વિધેય મળશે. ખૂણા એની કોટ. હવે ખૂણા એની કોટ એ પણ ટેન વિધેયનું વ્યસ્ત વિધેય છે. જેમ આપણે ટેન વિધેય ખૂણા એની સામેની બાજુ અને ખૂણા એની પાસેની બાજુ આ બંનેનો ગુણોત્તર મળતો હોવાથી જો આપણે તેનું વ્યસ્ત કરીએ તો ખૂણા એની પાસેની બાજુ અને ખૂણા એની સામેની બાજુ આવું મળે છે. અને આ ગુણોત્તર આપણે કોટ વિધેય આપે છે. તો AB ના છેદમાં AC એ આપણે કોટ વિધેય વ્યાખ્યાયિત કરે છે. ઉપરોક્ત વ્યાખ્યાયિત ગુણોત્તરોને ટૂંકમાં અનુક્રમે આપણે sin A, cos A, tan A અને તેના વ્યસ્ત વિધેય cosec A, sec A અને cot A લખાય છે. ખાસ ધ્યાન આપો, ગુણોત્તરો cosec A, sec A અને cot A એ sin, cos અને tan ના વ્યસ્ત વિધેયો છે. ધ્યાન આપો, અહીં sin A નો ઉપયોગ ખૂણા એના sin ના સંક્ષિપ્ત રૂપે કરવામાં આવે છે. sin A એ sin અને એનો ગુણાકાર નથી, એટલે કે sin ગુણ્યા A એવું નથી. જો એને sin થી અલગ કરવામાં આવે તો તેનો કોઈ અર્થ જ નથી. તેવી જ પ્રમાણે cos A એ cos અને એનો ગુણાકાર નથી. જો cos A માંથી એને અલગ કરવામાં આવે તો cos નો sin નો કોઈ મતલબ નથી. તેવી જ રીતે આપણે બીજા ગુણોત્તરો એટલે કે sec, cosec, tan, cot આને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જો તેની સાથે A એટલે કે ખૂણો દર્શાવે છે તેને અલગ કરવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર કોઈ એક વાસ્તવિક સંખ્યા છે, તેનો કોઈ એકમ નથી. ધ્યાન આપો, ગણિતમાં આપણે માની લઈએ કે ક્ષેત્રફળ છે તો તેનો એકમ છે કે મીટર સ્ક્વેર અથવા તો એનાથી નાનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર. પણ અહીં sin, cos, tan, cosec, sec, cot આ કોઈનો એકમ નથી. આપણી સુવિધા માટે આપણે sin A ની 6 ઘાતના બદલે sin ની 6 ઘાત A, cos A ની 6 ઘાતના બદલે cos ની 6 ઘાત A અને tan A ની 6 ઘાતના બદલે tan ની 6 ઘાત A લખી શકીએ છીએ. તેવી જ રીતે આપણે બીજા ગુણોત્તરોને પણ એટલે કે sin, cos અને tan ના વ્યસ્ત વિધેયોને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ત્રિકોણમિતિમાં કેટલીક વાર થીટા, આલ્ફા, બીટા, ગેમા અને ફાઈ વગેરેનો ઉપયોગ ખૂણો દર્શાવવા માટે થાય છે. જેમ કે અહીં એના બદલે હું થીટા લખું તો sin થીટા, cos થીટા, tan થીટા, sin આલ્ફા, cos આલ્ફા, tan બીટા, tan આલ્ફા, tan ગેમા, cot ફાઈ વગેરે આવી રીતે આપણે લખી શકીએ છીએ. ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલિતતા. આકૃતિમાં અહીં આપણે પેલા એક કાટકોણ ત્રિકોણ ABC લીધો હતો જેમાં B કાટખૂણો હતો. હવે તેવી જ આકૃતિ ABC માં હું રેખાખંડ AB ને એક ત્રુટક રેખાથી N બિંદુ સુધી લંબાવું છું અને કર્ણ AC ને હું ત્રુટક રેખાથી Q બિંદુ સુધી લંબાવું છું અને કર્ણ AC વચ્ચે હું એક P બિંદુ ધારું છું અને રેખાખંડ AB ઉપર હું એક M બિંદુ ધારું છું. હવે ત્રિકોણ ABC ના કર્ણ પર P બિંદુ લંબાવેલ AC પર Q બિંદુ આપણે લીધેલ છે. વળી PM લંબ AB થાય છે તથા QN લંબ AB થાય છે. હવે આ અનુસાર આપણે કહીએ કે ત્રિકોણ ABC, ત્રિકોણ AMP અને ત્રિકોણ ANQ એ સમરૂપ ત્રિકોણ થાય છે. કેમ કે ત્રણેયના ખૂણો M, ખૂણો B અને ખૂણો N એ 90 છે તેમજ ખૂણો A એ સામાન્ય ખૂણો છે, એટલે કે બે ખૂણા સરખા છે. તો જેના બે ખૂણા સરખા હોય તો તેમાં ખૂણા શરત અનુસાર આપણે ત્રિકોણ ABC, ત્રિકોણ AMP અને ત્રિકોણ ANQ સમરૂપ થાય છે. હવે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP માં હું ગુણોત્તર લઉં તો મને ત્રિકોણની બાજુ BC અને તેના છેદમાં બીજા ત્રિકોણની બાજુ MP અને તેની સામેની બાજુ એટલે કે જમણી બાજુ ત્રિકોણનો કર્ણ AC અને બીજા ત્રિકોણનો કર્ણ AP મળે છે. હવે તેને હું BC ના છેદમાં AC લખું એટલે કે જમણી બાજુથી AC ને હું ડાબી બાજુ લઈ આવું તો તે અંશમાંથી છેદમાં આવશે અને
ડાબી બાજુથી હું છેદમાંથી એમપીને હું જમણી બાજુ લઈ જાઉં એટલે કે બરાબરની બીજી તરફ લઈ જાઉં તો તે અંશમાં આવશે એટલે કે બીજી બાજુ જમણી બાજુ એમપીના છેદમાં એપી લખાશે. તેવી જ રીતે હું ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ એન ક્યુ માટે લખી શકું કે બીસીના છેદમાં એન ક્યુ બરાબર એસીના છેદમાં એ ક્યુ. ફરીથી ત્રિકોણ એબીસીને એક બાજુ લેતા એટલે કે બીસીના છેદમાં એસી બાજુ અને કર્ણનો ગુણોત્તર લેતા જમણી બાજુ એન ક્યુના છેદમાં એ ક્યુ મળે છે. ટૂંકમાં ત્રિકોણની બાજુઓના માપમાં પરિવર્તન થાય તો પણ સાઇન એના મૂલ્યમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. તેવી જ રીતે કોઈ પણ ગુણોત્તર તમે લઈ શકો છો વિધેયનો કે કોસ એ છે ટેન એ છે, આ કોઈ પણ વિધેયના મૂલ્યમાં ફેરફાર થતો નથી. આપણા અવલોકનથી સ્પષ્ટ થાય છે કે જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી. જો કોઈ ખૂણાનો કોઈ પણ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલ હોય અને તો તે ખૂણાના બીજા બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો પાયથાગોરસના પ્રમેયની મદદથી શોધી શકાય છે. અહીં તમને કોઈ પણ ત્રિકોણમાં તમને એક ખૂણાનું માપ આપેલ હોય અને કોઈ બી એક બાજુનું માપ આપેલ હોય તો તમે ત્રિકોણમિતીય પરથી તેના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો પાયથાગોરસના પ્રમેયની મદદથી શોધી શકો છો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 છે અને સાઇન એ બરાબર 1/4 હોય તો તે પરથી બીસી અને એસીનો ગુણોત્તર આપણે 1/4 મળે છે. અહીં આપણે આગળ આકૃતિમાં ત્રિકોણ એબીસીમાં બી 90 હતો તો તેના બી 90 હતો અને એ અને સી લઘુકોણ હતા. તો અહીં આપણે ખૂણા એ માટેના સાઇન વિધિની ચર્ચા કરીએ તો કે સાઇન વિધેય એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ આ બંનેનો ગુણોત્તર છે. તો અહીં સામેની બાજુ બીસી છે અને કર્ણ એસી છે. તો સાઇન એની કિંમત 1/4 ને તમે બીસીના છેદમાં એસી સાથે સરખાવો તો તમને બીસી બરાબર 1 અને એસી બરાબર 4 મળે છે. આ સંજોગોમાં આપણે બીસી બરાબર કે અને એસી બરાબર 4 કે લઈએ જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. સાઇન એ તથા કોસ એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું રહે છે પણ અમુક વિશિષ્ટ કિંમતો માટે આ મૂલ્ય 1 પણ હોઈ શકે છે. તેવી જ રીતે સેક એ તથા કોશેક એનું મૂલ્ય હંમેશા 1 થી અધિક હોય છે પણ અમુક વિશિષ્ટ કિંમતો માટે તેનું મૂલ્ય પણ 1 હોઈ શકે છે. ટેન એ તથા કોટ એનું મૂલ્ય પણ કોઈ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. જો ટેન એ બરાબર 4/3 હોય અને ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધવાના છે. તો ચાલો સૌ પ્રથમ એક કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ જેમાં એસી કર્ણ છે. હવે અહીં ટેન બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ આ બંનેનો ગુણોત્તર છે. તો અહીં આપણે એક ખૂણો સામાન્ય ખૂણો આપેલ છે ટેન એ એટલે કે એ ખૂણો આપણો સામાન્ય ખૂણો છે. તો એની સામેની બાજુ એટલે કે બીસી અને કર્ણ એસી મળે છે અને પાસેની બાજુ એબી મળે છે. તો ટેન એ બરાબર 4/3 સાથે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ ગુણોત્તરને જો તમે સરખાવો તો તમને બીસી બરાબર 4 અને એબી બરાબર 3 મળે છે. તો ટેન એ બરાબર બીસીના છેદમાં એબી બરાબર 4/3 એટલે કે હું અહીં કોઈ એક અચળાંક કે ધારી લઉં તો કોઈ ધન સંખ્યા કે માટે મને બીસી બરાબર 4 કે અને એબી બરાબર 3 કે આવું મળે છે. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો હું તમને પાયથાગોરસ પ્રમેય જણાવી દઉં કે કાટકોણ ત્રિકોણ માટે આ પ્રમેય પાયથાગોરસનો કાટકોણ ત્રિકોણ માટે જ છે. એટલે કે કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ કર્ણ સિવાયની બે બાજુની વાત છે એટલે કે બે બાજુઓના વર્ગોના સરવાળો એક કર્ણના વર્ગ જેટલો થાય છે. ફરીથી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. એટલે કે અહીં એસી કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુ એટલે કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપણે મળે છે. એબી અને બીસીની કિંમત 3k અને 4k મૂકતા 3k નો વર્ગ એટલે કે 9k નો વર્ગ વત્તા 4k નો વર્ગ એટલે કે 16k નો વર્ગ મળે છે. 9 વત્તા 16 નો સરવાળો 25k નો વર્ગ થાય છે. અહીં એસી નો વર્ગ બરાબર 25k નો વર્ગ એટલે કે વર્ગમૂળ કાઢતા એસી બરાબર 5k એવું મળે છે. હવે આપણે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો તેમની મદદથી વ્યાખ્યાયિત કરીએ.
તો સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બીસીના છેદમાં એસી. તો બીસીની કિંમત છે 4k અને એસીની કિંમત છે 5k. તો અહીં અંશ અને છેદમાંથી કે સામાન્ય હોવાથી તે કેન્સલ થાય છે અને 4/5 મૂલ્ય મળે છે. તેવી જ રીતે કોસ એ માટે એબીના છેદમાં એસી પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર પાસેની બાજુ એબી એટલે કે 3k અને કર્ણ એસી એટલે કે 5k. ફરીથી કે અંશ અને છેદમાંથી સામાન્ય હોવાથી કેન્સલ થતા 3/5 કોસ એની કિંમત મળે છે. તેવી જ રીતે કોટ એ એટલે કે કોટ વિધેય ટેન વિધેયનું વ્યસ્ત વિધેય છે. હવે ટેન વિધેય તો તમને વ્યાખ્યા રકમમાં જ આપેલું છે, વ્યાખ્યાયિત કરેલ છે. તો તેનું વ્યસ્ત વિધેય કરતા કોટ એની કિંમત 3/4 મળે છે. કોશેક એ બરાબર 1/sin એટલે કે સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય. તો સાઇનની કિંમત આપણે મેળવી ચૂકીએ છીએ અને તેનું વ્યસ્ત કરતા 5/4 મળે છે. શેક એ બરાબર 1/cos એ શેક એ કોષનું વ્યસ્ત વિધેય હોવાથી કોસ એની કિંમત આપણે મેળવી ચૂકીએ છીએ 3/5. તો શેક એની કિંમત માટે કોસની કિંમતનું વ્યસ્ત કરતા 5/3 મળે છે. ઉદાહરણ નંબર 2. લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે તેમ સાબિત કરો. ઉદાહરણ નંબર 2. લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય છે. ચાલો આપણે એક આકૃતિ લઈએ જ્યાં આકૃતિમાં ખૂણો સી અને ખૂણો આર કાટખૂણો છે, એટલે કે ત્રિકોણ એસીબી અને ત્રિકોણ પીઆરક્યુ. હવે અહીં રકમમાં તમને સાઇન બી બરાબર સાઇન ક્યુ આપેલ છે. તો આવા બે કાટકોણ ત્રિકોણ એ સી બી અને પીઆરક્યુ. ખૂણો બી બરાબર હું બીને સામાન્ય ખૂણા તરીકે લઉં તો સાઇન બી બરાબર એસીના છેદમાં એબી મળે છે, એટલે કે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સામેની બાજુ છે એસી અને કર્ણ છે એબી એટલે કે એસીના છેદમાં એબી. અને સાઇન ક્યુ માટે સામેની બાજુ પીઆર અને છેદ એનો કર્ણ પી ક્યુ મળે છે. હવે રકમમાં સાઇન બી બરાબર સાઇન ક્યુ આપેલ હોવાથી હું બંનેની કિંમતને સરખાવું તો મને એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પી ક્યુ મળે છે અને એને બરાબર હું એક કે અચળાંક ધારું છું જેનું સમીકરણ નંબર 1 નામ આપું છું. હવે બીસીના છેદમાં ક્યુઆર હું એક ગુણોત્તર લઉં છું. બીસી અને ક્યુઆર આ ત્રિકોણમાં ખૂણો બી અને ખૂણો એ ખૂણો ક્યુ ખૂણો બી અને ખૂણો ક્યુ એની પાસેની બાજુના મેં ગુણોત્તર લીધા છે. તો બીસીના છેદમાં ક્યુઆર તો હવે બીસી બરાબર પાયથાગોરસના ત્રિકોણના નિયમના મદદથી જો તમે બીસીની કિંમત મેળવો ત્રિકોણ એસીબી માટે તો કે અહીં કર્ણનો વર્ગ એબીના વર્ગમાંથી તમે સામેની બાજુ એસીનો વર્ગ બાદ કરો તો તમને બીસીનો વર્ગ મળે છે. તેવી જ રીતે ત્રિકોણ પીઆરક્યુમાંથી કર્ણનો વર્ગ પીક્યુના વર્ગમાંથી તમે પીઆરનો વર્ગ બાદ કરો તો તમને આરક્યુનો વર્ગ મળે છે. તો એ બંનેની કિંમત મેં રકમમાં મૂકેલ છે. તો બીસીના છેદમાં ક્યુઆર બરાબર વર્ગમૂળમાં એબીનો વર્ગ ઓછા એસીનો વર્ગ છેદમાં વર્ગમૂળમાં પીક્યુનો વર્ગ ઓછા પીઆરનો વર્ગ. હવે એબીનો વર્ગ ઓછા એસીનો વર્ગ. હવે એબીના છેદમાં એસી બરાબર મેં એક અચળાંક કે ધારેલ છે અને એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પીક્યુ બરાબર કે આપણે સમીકરણ 1માં ધારેલ કિંમત અહીં મૂકતા વર્ગમૂળમાં કેનો વર્ગ પીક્યુનો વર્ગ ઓછા કે વર્ગ પીઆરનો વર્ગ અને છેદમાં વર્ગમૂળમાં પીક્યુનો વર્ગ ઓછા પીઆરનો વર્ગ મળે છે. અહીં છેદને આપણે એમનેમ રાખેલ છે. વર્ગમૂળની અંદર અંશમાંથી કેનો વર્ગ સામાન્યતા હોવાથી વર્ગમૂળમાંથી બહાર આવતા તેનો વર્ગ કે વધે છે અને વર્ગમૂળમાં પીક્યુનો વર્ગ ઓછા પીઆરનો વર્ગ અને છેદમાં ફરીથી વર્ગમૂળમાં પીક્યુનો વર્ગ ઓછા પીઆરનો વર્ગ વધે છે. અંશ અને છેદમાંથી વર્ગમૂળ સમાન હોવાથી કેન્સલ થાય છે અને ફક્ત કિંમત કે વધે છે. એટલે કે બીસીના છેદમાં ક્યુઆર પણ એની કિંમત પણ કે જેટલી હોવાથી તેનું સમીકરણ 2 નામ આપું છું અને સમીકરણ 2 અને સમીકરણ 1 સાથે તમે સરખાવો તો કેની જગ્યાએ તમે બીસીના છેદમાં ક્યુઆર
લખી શકો છો. એટલે કે સમીકરણ 1 અને 2 પરથી એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર મળે છે. તો આમ પ્રમેય પરથી ત્રિકોણ એ સી બી અને ત્રિકોણ પી આર ક્યુ એ સમરૂપ ત્રિકોણો છે. તો આથી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ સાબિત થાય છે. ઉદાહરણ નંબર 3, જેમાં ખૂણો સી કાટખૂણો હોય અને તેવો કોઈ ત્રિકોણ એ સી બી લ્યો કે જેમાં એ બી બરાબર 29 એકમ છે અને બીસી બરાબર 21 એકમ છે અને ખૂણો એ બી સી બરાબર થીટા આપેલ છે. અહીં આકૃતિ તમને આપેલ છે. તો નિમ્નલિખિત મૂલ્ય તમારે મેળવવાના છે, જેમાં પહેલું મૂલ્ય છે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા અને બીજું છે કોસ સ્ક્વેર થીટા ઓછા સાઇન સ્ક્વેર થીટા. તો આકૃતિ અને રકમ પ્રમાણે તમને અહીં કર્ણની કિંમત 29 એકમ છે અને થીટાની પાસેની બાજુની કિંમત એટલે કે બીસીની કિંમત 21 એકમ છે. હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી 90 છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસી બરાબર એટલે કે થીટાની સામેની બાજુનો વર્ગ જો તમારે જોતો હોય તો કર્ણના વર્ગમાંથી પાસેની બાજુનો વર્ગ બાદ કરો એટલે કે એબીના વર્ગમાંથી બીસીનો વર્ગને બાદ કરો અને એસીની કિંમત માટે સામેની બાજુ તમે વર્ગમૂળ લઈ શકો છો. તો એસી બરાબર તમને વર્ગમૂળમાં એબીનો વર્ગ ઓછા બીસીનો વર્ગ પાયથાગોરસના પ્રમેય પરથી પ્રાપ્ત થાય છે. એબીની કિંમત છે 29 એકમ અને બીસીની કિંમત છે 21 એકમ. હવે અહીં આપણી પાસે એક સૂત્ર છે કે એ વર્ગ ઓછા બી વર્ગ હોય, બંનેનો વર્ગ હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય તો તમે તેને એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી આવી રીતે લખી શકો છો. તો અહીં હું માની લ્યો કે 29 ને એ કહું અને 21 ને બી કહું તો હું એક વખત પ્લસ અને એક વખત માઇનસ લખતા 29 ઓછા 21 અને 29 વત્તા 21 અને આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અહીં માઇનસની નિશાની એક ભૂલ છે. તો 29 માંથી 21 બાદ કરતા 8 વધે છે અને 29 વત્તા 21 નો સરવાળો 50 થાય છે. તો વર્ગમૂળમાં 8 ગુણ્યા 50 એટલે કે 400 અને 400 નું વર્ગમૂળ 20 એકમ મળે છે એટલે કે એસીની કિંમત છે 20 એકમ. હવે અહીં આપણે કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર માટે કોસ અને સાઇનની કિંમત આપણે મેળવવાની હોવાથી સાઇન થીટા બરાબર સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર એટલે કે એસીના છેદમાં એબી એટલે કે 20 છેદમાં 29 તેમજ કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બીસીના છેદમાં એબી એટલે કે બીસીની કિંમત છે 21 અને એબીની કિંમત છે 29. હવે અહીં પહેલું મૂલ્ય કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા આપણે ગોતવાનું હોવાથી કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેરની કિંમત સાઇન થીટા અને કોસ થીટાની કિંમત આપણે રકમમાં મૂકતા કોસની કિંમત છે 21 છેદમાં 29 અને એનો સ્ક્વેર તેમજ સાઇનની કિંમત છે 20 છેદમાં 29 અને તેનો સ્ક્વેર. અહીં બંનેના છેદમાં 29 નો વર્ગ સામાન્ય હોવાથી અંશમાં તમે સીધો સરવાળો કરી શકો છો. તો 29 નો વર્ગ હું સામાન્ય લઈ લઉં તો અંશમાં 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ મળે છે. 21 નો વર્ગ છે 421 અને 20 નો વર્ગ છે 400 અને છેદમાં 29 નો વર્ગ છે 841. 421 વત્તા 400 એટલે કે 841 અને છેદમાં પણ 841. અંશ અને છેદ સમાન હોવાથી તેનું મૂલ્ય 1 મળે છે. અહીં બીજું મૂલ્ય કોસ સ્ક્વેર થીટા ઓછા સાઇન સ્ક્વેર થીટા. ફરીથી કોસની કિંમત છે 21 છેદમાં 29 અને વર્ગ ઓછા સાઇનની કિંમત છે 20 છેદમાં 29 અને તેનો વર્ગ. અહીં ફરીથી છેદમાં 29 નો વર્ગ સામાન્ય હોવાથી હું તેને સામાન્ય રીતે બહાર લખું છું અને અંશમાં તમે સીધો સરવાળો તથા બાદબાકી કરી શકતા હોવાથી અહીં માઇનસની નિશાની હોવાથી હું સીધી બાદબાકી એપ્લાય કરું છું એટલે કે 21 નો વર્ગ ઓછા 20 નો વર્ગ. હવે અહીં આપણે આગળ જોઈ ચૂક્યા એવું એક સૂત્ર એ વર્ગ ઓછા બી વર્ગ હોય તો એ વત્તા બી અને એ ઓછા બી તમે લખી શકો છો. તો અહીં 21 ને હું એ કહી દઉં અને 20 ને હું બી કહી દઉં તો 21 વત્તા 20 અને 21 ઓછા 20 અને છેદમાં 29 નો વર્ગ વધે છે. 21 ઓછા 20 એટલે કે 1 અને એની સાથે ગુણાકારમાં 21 વત્તા 20 એટલે કે 41 તો 41 ગુણ્યા 1 એટલે કે 41 અને છેદમાં 841 મને મૂલ્ય પ્રાપ્ત થાય છે.
કાટકોણ ત્રિકોણ એબીસીમાં જો ખૂણો બી કાટખૂણો છે, જો tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A ઇન્ટુ cos A બરાબર 1 થાય છે. અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે એટલે કે તેની કિંમત 90 અંશ છે. અહીં આપણે સામાન્ય ખૂણો tan A બરાબર 1 એટલે કે A ને સામાન્ય ખૂણા તરીકે લેવાનો હોવાથી tan A નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે BC ના છેદમાં AB મળે છે અને તેનું મૂલ્ય 1 આપેલ છે. હવે BC ના છેદમાં AB બરાબર 1 હોવાથી છેદમાં AB ને તમે જમણી બાજુ લઈ જાઓ તો AB ગુણ્યા 1 એટલે કે AB એટલે કે BC બરાબર AB મળે છે. હવે ધારી લ્યો કે કોઈ ધન સંખ્યા k માટે AB બરાબર BC બરાબર k છે. હું આ બંને બરાબર કોઈ એક અચળાંક k ધારું છું. હવે AC બરાબર એટલે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને AC નું મૂલ્ય જોતું હોવાથી હું બંને બાજુ વર્ગમૂળ એપ્લાય કરું તો AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ મળે છે. AB નો વર્ગ અને BC નો વર્ગ. હવે AB બરાબર BC બરાબર મેં એક મૂલ્ય k ધારેલ છે તો હું AB અને BC ની જગ્યાએ હું k લખું તો મને AB નો વર્ગ એટલે કે k નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે k નો વર્ગ મળે છે. તો k વર્ગ વત્તા k વર્ગ એટલે કે 2k નો વર્ગ. હવે k વર્ગનું વર્ગમૂળ k થતા એ વર્ગમૂળમાંથી બહાર લખું છું k અને 2 નું વર્ગમૂળ ના નીકળે એટલા માટે તે વર્ગમૂળમાં 2 હું એમનેમ લખું છું. તો AC ની કિંમત મને k વર્ગમૂળમાં 2 મળે છે. હવે sin A બરાબર સામેની બાજુ BC અને કર્ણ AC નો ગુણોત્તર. BC એટલે કે 1 અને AC એટલે કે કર્ણ એટલે કે વર્ગમૂળમાં 2 એટલે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 મને મળે છે. તેવી જ રીતે cos A બરાબર AB ના છેદમાં AC એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ AC. પાસેની બાજુની કિંમત છે 1 અને કર્ણની કિંમત છે વર્ગમૂળમાં 2 તો cos A બરાબર 1 ના છેદમાં 2 મળે છે. તો અહીં આપણે સાબિત કરવાનું છે કે 2 sin A ઇન્ટુ cos A બરાબર 1. તો હું આ વિધેયમાં sin અને cos ની કિંમત મૂકું તો 2 ઇન્ટુ sin A એટલે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને cos A એટલે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. અંશમાં 2 એકા 2 અને ફરીથી 1 સાથે ગુણાકાર એટલે ફરીથી મને 2 મળે છે અને છેદમાં બંને વખત વર્ગમૂળ હોવાથી તે પૂર્ણ સંખ્યા 2 મળે છે. તો અંશમાં 2 અને છેદમાં 2 અંશ અને છેદ સમાન હોવાથી મને મૂલ્ય 1 પ્રાપ્ત થાય છે.